નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગુજરાતી, પૂરક વાચન 3 ઘડતર, સાહિત્ય પ્રકાર છે સોનેટ, કવિ પ્રતાપસિંહ રાઠોડ। દરેક વિદ્યાર્થી પાઠ્યપુસ્તકમાં પૂરક વાચન 3 ખોલીને તૈયાર રાખે। પેજ નંબર 86, ઘડતર, પ્રતાપસિંહ રાઠોડ, સારસ્વત, જન્મ 1/6/1941, કવિ પ્રતાપસિંહ હરિસિંહ રાઠોડનું વતન સાબરકાંઠા જિલ્લાનું સીતવાડા ગામ છે। તેઓ શિક્ષક અને આચાર્ય તરીકે નિવૃત્ત થયા છે। મથામણ અને વાછરોટ એમના કાવ્ય સંગ્રહ છે। જવારા એમનું લોક સાહિત્યનું પુસ્તક છે। એમણે એક નવલકથા પણ આપી છે। ઘડતર સોનેટમાં શાળાને તીર્થ સાથે સરખાવી છે। શાળા વિદ્યાર્થીઓનો સર્વાંગીણ વિકાસ કરે છે, તો સાથે સાથે વિશ્વ બંધુત્વ, સમભાવ, પર્યાવરણ પ્રીતિ, વિનય, વિવેક, સામાજિક મૂલ્યોની જાળવણી સાથે મૌલિક મૂલ્ય સ્થાપનની પ્રેરણા પૂરી પાડે છે। મા બાપના જેવું જ વરદ તીર્થ એવી શાળાની મંગલ કથા ઘડતર પ્રથા ચિરસ્થાયી રહો એવો આદર અને પ્રેમ આ સોનેટમાં વ્યક્ત થયો છે। ત્યાર પછી આપણે હવે સોનેટ કાવ્ય છે એ જોઈ। જવાને શાળામાં મન થનગને મોર થઈને। અહીં આપણે ઘડતરનો અર્થ જોઈએ તો ઘાટ આપો। અહીં શાળામાં શિક્ષણ દ્વારા થતો બાળકનો વિકાસ। શબ્દાર્થ જોઈએ, જવાને શાળામાં મન થનગને મોર થઈને। થનગને એટલે કે નાચે। જતા નિત્યે પ્રીતે દફતર ભરી સજ થઈને। સજ થઈને એટલે કે તૈયાર થઈને। પહેલી બે પંક્તિમાં કવિ કહે છે કે શાળામાં જવા માટે વિદ્યાર્થીનું મન મોરની જેમ થનગની ઉઠે છે, મોરની જેમ નાચી ઉઠે છે। તે રોજ પ્રેમથી દફતરમાં પુસ્તકો ભરીને શાળાએ જવા તૈયાર થાય છે। જતા નિત્યે પ્રીતે એટલે કે પ્રેમથી દફતર ભરી સજ થઈને। તે રોજ પ્રેમથી દફતરમાં પુસ્તકો ભરીને શાળાએ જવા તૈયાર થઈ જાય છે। ત્યાર પછીની બે પંક્તિઓ છે કે મળેલા સંસ્કારો સબર ભરી માની મમતા, ઉમેરાતા એમાં નિત નિત નવા ભાવ ક્ષમતા। શબ્દાર્થ જોઈએ પહેલા, મળેલા સંસ્કારો સભર। સંસ્કારો સભર એટલે સંસ્કારોથી ભરેલું। ઉમેરાતા એમાં નિત નિત નવા ભાવ ક્ષમતા। ભાવ ક્ષમતા એટલે લાગણીને ઝીલવાની શક્તિ। લાગણીને ઝીલવાની શક્તિ। ત્રીજી અને ચોથી પંક્તિમાં કવિ કહે છે કે તેની પાસે સંસ્કારો છે। મળેલા સંસ્કારો સભર ભરી માની મમતા એટલે કે તેની પાસે સંસ્કારો છે, સાથે માની મમતા પણ છે, માનો પ્રેમ પણ છે। ઉમેરાતા એમાં નિત નિત નવા ભાવ ક્ષમતા, એમાં રોજ રોજ નવા નવા ભાવ ક્ષમતા ઉમેરાતા જશે। ત્યાર પછીની બીજી બે પંક્તિઓ છે કે ભણી નોખા નોખા વિષય મળતી દ્રષ્ટિ નવલી, અને યોગ ધ્યાને કસરત કરી કાઈ કસવી। નોખા નોખા એટલે કે અલગ અલગ। દ્રષ્ટિનો અર્થ થશે અહીં જ્ઞાન। દ્રષ્ટિ એટલે નજર, પણ અહીં એનો અર્થ લેવાનો છે જ્ઞાન। નવલી એટલે કે નવી, અને કાયનો અર્થ થશે દેહ, શરીર। કસવીનો અર્થ થશે ચકાસણી કરવી। બે પંક્તિમાં કીધું છે ત્યાર પછીની
કે ભણી નોખા નોખા વિષય મળતી દ્રષ્ટિ નવલી, કે શાળામાં જુદા જુદા વિષયો ભણવાથી તેને નવી દ્રષ્ટિ મળે છે, નવું જ્ઞાન મળે છે. અને યોગ્ય ધ્યાને કસરત કરી કાય કસવી, અને તે યોગ ધ્યાન અને કસરત કરીને પોતાની કાયાને કસે છે, પોતાની કાયાને પોતાના શરીરને મજબૂત બનાવે છે. ત્યાર પછીની બે પંક્તિઓ છે કે પછી ચિત્તે હૈયે મન પર પડી ભાત ઉમદા, ખરે વિદ્યા સોહે વિનયભર વ્યવહાર કરતા. તો અહીં શબ્દાર્થ જોઈએ. ચિત્તે એટલે કે મન પર, ઉમદા ભાત પડવી એટલે કે ઉચ્ચ સંસ્કાર પડવા, સોહે એટલે કે શોભે, વિનયભર વિનય વર્તન, વ્યવહાર એટલે કે આચરણ. આ બે પંક્તિમાં કહે છે કે પછી ચિત્તે હૈયે મન પર પડી ભાત ઉમદા, કે આમ કરવાથી એના ચિત્ત, હૈયા અને મન પર સારી અસર પડે છે, ઉમદા ભાત પડે છે. ખરે વિદ્યા સોહે વિનય ભર વ્યવહાર કરતા, ખરેખર જીવનના વ્યવહારમાં વિદ્યા વિનયથી શોભે છે. ખરેખર જીવનના વ્યવહારમાં વિદ્યા વિનયથી શોભે છે. ત્યાર પછીની બે પંક્તિઓ છે કે વિવેક આનંદે સમરસ થશે જીવન લીલા, સમાજે ચીંધેલા નિયમ ભરવા મૂલ્ય નવલા. ચીંધેલા એટલે કે દર્શાવેલા, જીવન લીલા જીવનનો વ્યવહાર, સમરસ એટલે કે ઓતપ્રોત, કે વિવેક આનંદે સમરસ થશે જીવન લીલા, કે વિવેક અને આનંદથી જીવન લીલા સમરસ થશે એટલે કે તેનામાં સંભાવ આવશે. સમાજે ચીંધેલા નિયમ ભરવા મૂલ્ય નવલા, કે સમાજે ચીંધેલા, સમાજે દર્શાવેલા નિયમો પ્રમાણે ચાલીને તેણે નવા મૂલ્યોથી જીવન ભરી દેવું. ત્યાર પછીની બે પંક્તિઓ છે કે ભૂંસાયા ભેદો સૌ હૃદય જગ બંધુત્વ ભજશું, પશુ પંખી વૃક્ષો સહુએ સહ અસ્તિત્વ રચશું. ભૂસાયા એટલે કે નાશ પામ્યા, ભેદ એટલે કે ઊંચ નીચના ભેદ, જગબંધુત્વ એટલે કે વિશ્વના તમામ લોકો પ્રત્યે ભાઈચારાની ભાવના, કે ભૂંસાયા ભેદો સૌ હૃદય જગબંધુત્વ ભજશું એટલે કે ઈચ્છા રાખીશું. ત્યાર પછીની પંક્તિમાં કહે છે કે આનાથી ઊંચ નીચના ભેદો ભૂસાઈ જશે, દૂર થશે, સૌના હૃદયમાં વિશ્વ બંધુત્વની ભાવના જાગશે, પશુ પંખી વૃક્ષો સહુ સહ અસ્તિત્વ રચશું. પછી પશુ પંખી વૃક્ષો સૌ સાથે હળી મળીને થવાથી આનાથી ઊંચ નીચના ભેદના હૃદયમાં વિશ્વ બંધુત્વની ભાવના જાગે, પશુ પંખી વૃક્ષો સૌ સાથે હળી મળીને રહેશે. ત્યાર પછી છેલ્લી પંક્તિઓ છે કે ઉછેર્યા મા બાપે પણ અવર, તું તીર્થ વરદા, ટકી રહે તારીમાં ઘડતર પ્રથા મંગલ કથા. ઉછેર્યા મા બાપે પણ અવર, તું તીર્થ વરદા, કે મા બાપે આપણને ઉછેર્યા પણ હવે હે શાળા ટકી રહે તારી માં ઘડતર પ્રથા મંગલ કથા, કે તું બીજી માં બનીને અવર તું તીર્થ વરદા, અવર એટલે બીજા અને વરદા એટલે વરદાન આપનાર, કૃપાળુ, કે હે શાળા તું બીજી માં બનીને અમને ઉછેરજે, તું વરદ તીર્થ બનજે. હે માં તારી ઘડતર પ્રથા અને મંગલ કથા ચિરસ્થાયી રહો. છેલ્લી પંક્તિમાં કવિ કહે છે કે મા બાપે આપણને ઉછેર્યા પણ હવે હે શાળા તું બીજી માં બનીને અમને ઉછેરજે, તું વરદ તીર્થ બનજે.
હેમાં તારી ઘડતર પ્રથા અને મંગલ કથા ચિરસ્થાયી રહો. તો અહીં આ કાવ્ય છે ઘડતર એ અહીં પૂરું થાય છે. ત્યાર પછી હવે આપણે પાઠ 4 પૂરક વાચન પાઠ 4નો અભ્યાસ કરીશું. તો દરેક વિદ્યાર્થી પાઠ્યમાં પાઠ 4 ખોલે. પેજ નંબર 87, પાઠ 4 વિરલ ત્યાગ, જેમનો સાહિત્ય પ્રકાર છે પ્રસંગ કથા. સાહિત્ય પ્રકાર પ્રસંગ કથા. તેમના લેખક છે ડૉક્ટર ગંભીરસિંહ ગોહિલ. તેમનો જન્મ 8/6/1934. લેખક પરિચય મેળવી લઈએ. ડૉક્ટર ગંભીરસિંહ ગોહિલ ભાવનગર જિલ્લાના સેદરડા ગામના વતની છે. ભાવનગરની શામળદાસ કોલેજના નિવૃત્ત આચાર્ય છે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના ચેરમેન તથા ઓલ ઇન્ડિયા એસોસિએશન ઓફ ટેક્સ્ટબુક ઓર્ગેલ, ગુજરાત સ્ટેટ ફેડરેશન ઓફ કોલેજ પ્રિન્સિપાલ એસોસિએશન જેવી સંસ્થાઓમાં પ્રમુખ તરીકે અગાઉ સેવા આપેલ છે. તેમણે નર્મગદ્ય અક્ષરલોકની યાત્રાનું સંપાદન કરેલ છે. તેમણે ખિસકોલી તો ખિસકોલી જ, પંખીડું ઉડી ઉડી જાય બાળ વાર્તા સંગ્રહ આપ્યા છે. ગુજરાતી હિન્દી વિવેચન સાહિત્ય એક અધ્યયન 2009, ગ્રંથ વિવેક 2010 અને ગ્રંથ વિશેષ 2011નું ખેડાણ પણ કરેલ છે. સ્વતંત્રતા મેળવવાના સમયે ભારત જુદા જુદા રજવાડાઓ, અંગ્રેજ એજન્સીઓ, સ્ટેટ વગેરેના શાસન હેઠળ વહેંચાયેલું હતું. એ સમયે અખંડ ભારત બનાવવા માટે તે સમયના ભાવનગર રાજ્યના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ પોતાના રાજ્યને સ્વતંત્ર ભારતમાં સૌ પ્રથમ અર્પણ કરવાનું ઔદાર્ય રાષ્ટ્રપિતા ગાંધીજી સમક્ષ દાખવ્યું. વળી પોતાનું રાજ્ય પૂજ્ય બાપુને ચરણે ધરવાના મહારાજાના કાર્યને એમનું સદભાગ્ય ગણાવતા મહારાણી વિજયાબાની વિરલ ત્યાગ ભાવનાના પણ દર્શન થાય છે. આવા પ્રસંગને લેખકે અહીં આબેહૂબ રીતે વર્ણવ્યો છે. ગાંધીજીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતની વાત પણ અહીં રજૂ કરવામાં આવી છે. પાઠની શરૂઆત થાય છે કે દિલ્હીનું બિરલા હાઉસ સ્વાતંત્ર્ય પછીના દિવસોમાં દેશની સંવેદનાઓનું કેન્દ્ર. તે હતી 1947ના ડિસેમ્બરની 17મી તારીખ. અંધકારભરી રાત્રિના 11નો સમય. આસપાસ બધું સૂમસામ એટલે કે તદ્દન નીરવ સ્થિતિ હતી. શિયાળાની ઠંડક. ગાંધીજીનું એ નિવાસ સ્થાન. પ્રવચનો, અગત્યના કાગળો વગેરે જોઈને તેઓ પરવાર્યા એટલે કે કામમાંથી નવરું થવું, ફુરસદ મળવી. ગાંધીજીના અંતેવાસી મનુબહેન ગાંધીને સૂચના અપાઈ ગઈ છે કે દરવાજે સમય કરતાં 5 મિનિટ વહેલી ઊભી રહેજે, મુલાકાતીને આવકારીને અંદર લાવજે. અંતેવાસી એટલે કે પાસે રહેનાર. ગાંધીજી પાસે તો વાઇસરોય સહિતના અનેક મુલાકાતી આવે છે. વાઇસરોય એટલે અંગ્રેજ સરકારનો પ્રતિનિધિ, દેશનો સર્વોચ્ચ હાકેમ. તેમના માટે પણ આવી તૈયારી ક્યારેય રખાતી નથી. તેમને બરાબર સારી રીતે આવકાર આપજે એવું ફરીથી જણાવી ગાંધીજીએ મનુબહેનને સતત આશ્ચર્યમાં રાખ્યા હતા એટલે કે અચરજમાં રાખ્યા હતા. ત્યાર પછીના પેજ પર બિરલા હાઉસના દરવાજે એક કાર આવીને ઊભી રહે છે. 2 મહાનુભાવો ઉતરીને મનુબહેન સાથે અંદર આવે છે. મધ સાથે ગરમ પાણી પી રહેલ ગાંધીજી ઓરડામાં ગાદલા પર બેઠા છે.
અતિથિ માટે ખુરશીની વ્યવસ્થા રખાઈ છે, પણ તેઓ નીચે બેસવાનો આગ્રહ રાખે છે. આવનારને જોઈને હાથમાંનો પ્યાલો મનુબહેનને આપીને ગાંધીજી ઊભા થાય છે. બાથરૂમ જવું હશે એમ ધારી મનુબહેન ચાકડી લેવા જાય છે. ચાકડીનો અર્થ થાય પાવડી, પગમાં પહેરવાની પાદુકા. ગાંધીજી અતિથિને હાથ જોડી સત્કાર કરીને બેસી જાય છે, એટલે કે સ્વાગત, આદર, માન સન્માન કરીને બેસી જાય છે. મનુબહેન માટે અતિથિ અજાણ્યા નથી. ગાંધીજીએ તેમના માટે રાખેલી દરકાર એટલે કે પરવા, કાળજી એ નવી બાબત છે. બંધ ગળાનો લાંબો કોટ, સુરવાળ અને ફરની કાળી ટોપી પહેરીને આવેલા મુલાકાતી ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી છે. સાથેના સફેદ ફેટાવાળા દિવાન અનંતરાય પટણી છે, જેમને બીજા ખંડમાં બેસાડવામાં આવ્યા છે. મહારાજા ગાંધીજીને એકલા મળે છે. મંત્રણાનો વિષય છે દેશી રજવાડાઓ અંગેનો. દેશી રજવાડાઓ સ્વાતંત્ર્ય પછીની પરિસ્થિતિ અંગે ભારત સરકાર સાથે વાટાઘાટો ચલાવી રહ્યા છે. કાશ્મીર, હૈદરાબાદ વગેરે રાજ્યોના સળગતા પ્રશ્નો છે. સરદાર વલ્લભભાઈ પટેલ રિયાસતી ખાતાના પ્રધાન તરીકે, રિયાસત એટલે કે જાગીર, દેશી રાજ્યના પ્રધાન તરીકે તેનો ઉકેલ લાવવા મથામણ કરી રહ્યા છે, એટલે કે ગડમથલ કરી રહ્યા છે. અંગ્રેજ સરકારની જ્યાં હકૂમત હતી એટલે કે અમલ સત્તા હતી, તે સર્વ પ્રદેશો ભારત અને પાકિસ્તાનને મળ્યા. સ્વાતંત્ર્ય મળ્યું, પણ અખંડ હિંદ ન રહ્યું. દેશના ભાગલા પડ્યા. તેની પછવાડે એટલે કે પાછળ અંગ્રેજોની કુટિલ રાજનીતિ હતી, એટલે કે કપટી, છળવાળું. તેનો હવે બીજો તબક્કો શરૂ થઈ ગયો હતો. દેશના ફરી ભાગલા પડે તે માટે જુદા જુદા પરિબળો કામ કરી રહ્યા હતા. તે બાબત હતી દેશી રાજ્યો અંગેની. દેશી રાજ્યો પર અંગ્રેજ સરકારની સીધી હકૂમત ન હતી. તેમના વચ્ચે કરારો હતા, એટલે કે કબૂલાત, ઠરાવ હતો. આ કરારો અંગ્રેજ સલ્તનતની સર્વોપરી સત્તા સાથે, સલ્તન એટલે રાજ્ય અને સર્વોપરી એટલે સૌથી ઉપર, સર્વોચ્ચ સત્તા સાથે થયેલા હતા. સ્વાતંત્ર્ય મળતા ભારતીય ઉપખંડમાંથી સર્વોપરી સત્તા ચાલી ગઈ. સાદી ભાષામાં કહીએ તો દેશી રાજ્યો સ્વતંત્ર થયા. તેમનું ભવિષ્ય તેમણે નક્કી કરવાનું હતું. તેઓ નિર્ણય કરે તેના પર દેશની એકતાનો આધાર હતો. આવા બારીક સમયે રાજસ્થાનના રાજાઓ, અન્ય રાજવીઓ અને સૌરાષ્ટ્રના 222 રજવાડાઓ અવનવી યોજનાઓ વિચારી રહ્યા હતા. કાશ્મીર, હૈદરાબાદ, જૂનાગઢ વગેરે રાજ્યોમાં પાકિસ્તાન દ્વારા પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા. જૂનાગઢનો પ્રશ્ન તાજેતરમાં જ ઉકેલાયો હતો. ત્રાવણકોર રાજ્યે સ્વતંત્ર થવાની જાહેરાત કરી અને પાછી ખેંચી લીધી. કોઈક રાજપૂત રાજા પણ પાકિસ્તાન સાથે ભળવાની ચૂપી વાટોઘાટો ચલાવી રહ્યા હતા. જામનગરના જામ સાહેબ જેવાએ જામ જૂથ યોજના વિચારી જોઈ હતી. જામ જૂથ એટલે કે જામનગરના આજુબાજુના રાજવીઓનું જૂથ. સરદાર પટેલને દેશી રાજ્યોના પ્રશ્નોનો ઉકેલ નજીક દેખાતો ન હતો. સત્તા છોડાવવાનું કોઈને પણ ગમે નહીં. રાજાઓને કેમ ગમે? સત્તા સાથે પ્રતિષ્ઠા, નામના, સંપત્તિ, સાહેબી, દેશ વિદેશના પ્રવાસો વગેરે ઘણું સંકળાયેલું હોય છે. બધું એક ઝાટકે ચાલ્યું જાય
તે સી રીતે સહન થાય? સદીઓથી ભોગવેલી જાહો જલાલી છોડવા રાજવીઓનું મન માનતું ન હતું. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી જેવા ઇતિહાસના પરિવર્તનોને ઓળખનારા દેશભક્ત રાજવીઓ બહુ ઓછા હતા. કૃષ્ણકુમાર સિંહજી જુદી માટીથી ઘડાયેલા હતા, એટલે કે જુદા સ્વભાવના હતા. તેમણે સામે ચાલીને ગાંધીજીની મુલાકાત માગી હતી. પોતાની 13 વર્ષની ઉંમરે ભાવનગરના નીલમબાગ પેલેસમાં ગાંધીજી સામે ચાલીને મળવા આવેલા. તે વિવેક અને સદ્ભાવ તેઓ ભૂલ્યા ન હતા, એટલે કે સારો ભાવ. હાલની ઐતિહાસિક મુલાકાત પહેલા મહારાજાએ કેટલુંક વિચારી લીધેલું હતું. દેશના ભાગલા પડ્યા તેનું તો તેમને દુઃખ હતું જ, પણ ફરીથી તેવું કંઈ પણ થાય તે તેમનાથી સહન થાય તેમ ન હતું. દેશની એકતા ખાતર, એટલે કે દેશ માટે 7 શેકા જૂની પોતાની રાજ્ય સત્તા જનક વિદેહીની જેમ નિર્લેપ બનીને, એટલે કે અનાસક્ત બનીને નિષ્કપટ ભાવથી છોડી દેવાનો નિર્ણય કરીને તેઓ આવ્યા હતા. તેમના પગલામાં દ્રઢતા હતી. મારી પ્રજા સુખી રહો એવો મુદ્રાલેખ ધરાવનાર મહારાજા લોકો માટે કંઈક જતું કરીને સંતોષ અનુભવનાર અનોખા માનવી હતા. ગાંધીજીને રૂબરૂમાં તેમણે પોતાનો નિર્ણય કહી સંભળાવ્યો. મહાત્માજી કહે, રાણી સાહેબને અને તમારા ભાઈઓને પૂછ્યું છે? જવાબ મળ્યો, મારી ઈચ્છામાં રાણી સાહેબની ઈચ્છાનો સમાવેશ થઈ જાય છે. તેમની પ્રેરણાથી બધું કરું છું. 10-15 મિનિટ ચાલેલી ચર્ચામાં મહારાજાએ પોતાની રાજ્ય સત્તા ગાંધીજીના ચરણે ધરી દીધી. તે નિમિત્તે જે કોઈ પગલાં લેવાના થાય તેઓ ગાંધીજીના માર્ગદર્શન પ્રમાણે લેશે. રોકડ, મિલકતો વગેરે તેઓ જવાબદાર રાજતંત્રને સોંપી દેશે. ગાંધીજીની સંમતિ હશે એટલી જ ખાનગી મિલકતો રાખશે. સાલિયાણું જે ગાંધીજી નક્કી કરી આપશે તે જ લેશે, એટલે કે સાલિયાણું એટલે કે વર્ષાસન, વાર્ષિક વેતન. મહારાજની લાગણીભીની રજૂઆતથી ગાંધીજી ચકિત થઈ ગયા. હિંદના બધા દેશી રજવાડામાં રાજાએ પ્રજાના સેવક બની ટ્રસ્ટી તરીકે રહેવું જોઈએ એવી માન્યતા તેમણે વ્યક્ત કરેલી હતી. તે સિદ્ધાંત જીવંત રીતે અપનાવવાનું સંપૂર્ણ માન તેમણે કૃષ્ણકુમાર સિંહજીને આપ્યું. આ મહારાજા તો મહારાજા જ છે એમ ગાંધીજીએ કહ્યું. સાવ નિર્દોષ બાળક જેવો સ્વભાવ છે. ઉત્તમ વૃત્તિ તેઓ ધરાવે છે. અદ્ભુત માણસ છે. પોતે મહારાજાને સ્પષ્ટ રીતે કહી સાવચેત કર્યા કે બીજા રાજાઓ કદાચ તેમની નીતિ વખોડશે, એટલે કે નિંદા કરશે, ટીકા કરશે. તેમ છતાં મહારાજા તેમના નિર્ણયમાં મક્કમ રહ્યા, દ્રઢ રહ્યા, અડગ રહ્યા. ગાંધીજીએ કહ્યું, આવા થોડાક રાજાઓ જો મને મળે તો દેશનો વહીવટ તેઓના હાથમાં મૂકતા જરાય ખચકાવું નહીં, એટલે કે સંકોચ ન રાખવું. આ રાજાઓને રાજ્ય ચલાવવાનો જે બહોળો અનુભવ અને જ્ઞાન છે તે અત્યારનાઓને નથી. આ રીતે આ લોકો ખૂબ કામના છે. ગાંધીજીના મનમાં કૃષ્ણકુમારસિંહજીની ભાવના એટલી ઊંડે સુધી વસી ગઈ હતી કે જવાહરલાલજી, સરદાર વગેરે નેતાઓને તેઓ હર્ષભેર આ વાત કહેતા. સરદારે તો મહારાજા સાથે રૂબરૂ વાત કરી ને તેમના નિર્ણયના અનુસંધાને આગળની કાર્યવાહી શરૂ કરાવી દીધી હતી. મહાત્માજી પોતાની પ્રતીતિ સૌને જણાવતા રહ્યા કે સૌ રાજાઓએ કૃષ્ણકુમારના માર્ગે ચાલ્યા વિના છૂટકો નથી. મહારાજાને વળાવવા ગાંધીજી જાતે બહાર નીકળી તેમની કાર સુધી ગયા હતા.
ગાંધીજી દ્વારા કોઈ મહાનુભાવને આવકારવા વળાવવાનો આવો વિધિ થતો ન હતો. એટલે કે આવી કાર્યવાહી થતી ન હતી. મનુબહેને તો પૂછી પણ લીધું, બાપુ તમે ઊભા કેમ થયા હતા? ગાંધીજીએ સ્પષ્ટતા કરી કે તેઓ ભાવનગરની શામળદાસ કોલેજમાં ભણેલા એટલે મહારાજાને તેમને માન આપવું ઘટે. મનુબહેને મહારાજાનું એક વાક્ય યાદ રાખ્યું હતું, મારી ઈચ્છામાં રાણીની ઈચ્છા પણ આવી જાય છે. આ તેમને ગળે ઉતરતું ન હતું, એટલે કે સમજાતું ન હતું. આટલું મોટું રાજ્ય, તેનો સુખ વૈભવ અને માન મહિમા છોડવા કોઈ સ્ત્રી તૈયાર થાય નહીં. પછીથી ભાવનગર ખાતે મહારાણી વિજયાબાને મળવાનું થયું ત્યારે આ વાત આગળ ચાલી. આ દેવાંશી સન્નારીમાં પણ મનુબહેનને મહારાજા જેવી જ ઉમદા ત્યાગ ભાવનાના દર્શન થયા. તેમણે કહ્યું, પ્રજાનું હતું અને પ્રજાને આપ્યું, એમાં કયો ઉપકાર કર્યો? વળી પૂજ્ય બાપુના ચરણે ધરવાનું અમને તો પરમ સદભાગ્ય સાંપડ્યું છે. મહારાણી વિજયાબાના આ શબ્દોને ઇતિહાસ કોઈ ખૂણે સાચવી રાખશે. 1948ના જાન્યુઆરીની 15મી તારીખે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગરમાં જવાબદાર રાજ્યતંત્રની ઘોષણા કરી. સરદાર વલ્લભભાઈ પટેલે તે સમારંભમાં ઉપસ્થિત રહી હાજર રહી મહારાજાની ત્યાગ ભાવનાને બિરદાવી, એટલે કે પ્રશંસા કરી. મહારાજાએ સમગ્ર સૌરાષ્ટ્રનું સંયુક્ત રાજ્ય રચાય તેમાં સંમતિ આપી દીધી હતી. પછીના થોડા મહિનામાં સરદાર પટેલનો એ સંકલ્પ પણ સિદ્ધ થયો. દેશની એકતા અને અખંડિતતાની દિશામાં મહારાજાનું પગલું એક પવિત્ર અને વિરાટ કાર્ય બની રહ્યું, એટલે કે વિશાળ બની રહ્યું. તો અહીં આ પાઠ 4 છે એ પૂરો થાય છે. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.